નમસ્કાર મિત્રો, ટ્રાન્ઝિટ જામીન એટલે એક પ્રકારના ટેમ્પરરી આગોતરા જામીન છે અને એ ક્યારે મળી શકે? જ્યારે કોઈ વ્યક્તિના વિરોધની અંદર બીજા સ્ટેટની અંદર ફરિયાદ દાખલ થાય છે, એફઆઈઆર દાખલ થાય છે અને હવે એ વ્યક્તિ, ફોર એક્ઝામ્પલ, એ વ્યક્તિ ગુજરાતમાં રહે છે અને ઉત્તર પ્રદેશની અંદર એના વિરુદ્ધની અંદર ફરિયાદ દાખલ થાય છે, તો એ વ્યક્તિએ ત્યાંની કોર્ટની અંદર પોતાની જે લીગલ રેમેડી અવેલ કરવા માટેનો જે સમય હોય છે એના માટેના જે ટ્રાન્ઝિટ જામીન મળે છે, એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા વખતે એ ટૂંક સમયના જામીન મળે છે, જેથી કરીને એ વ્યક્તિ પોતાની લીગલ રેમેડી અવેલ કરી શકે. તો ટ્રાન્ઝિટ જામીન છે જે એ ટેમ્પરરી હોય છે અને લોકલ કોર્ટની અંદર એપ્લાય કરી શકાય છે. લોકલ કોર્ટ ગુજરાત હોય તો ગુજરાતના હાઈકોર્ટ અથવા તો સેશન્સ કોર્ટની અંદર એ ટ્રાન્ઝિટ જામીન એપ્લાય કરી શકાય છે અને ટ્રાન્ઝિટ જામીન જે છે એ બહુ શોર્ટ ટર્મના હોય છે, જેથી કરીને એ વ્યક્તિ અહીંયાથી ટ્રાવેલ કરી અને ત્યાં જ્યુરિસ્ડિક્શનમાં જઈ અને એની પોતાની લીગલ રેમેડી અવેલ કરી શકે. તો આ વિડીયોને લાઈક કરો, વધુમાં વધુ શેર કરો અને આવા જ લીગલ અપડેટ્સ માટે મારી આ ચેનલને ફોલો કરતા રહો. જય હિન્દ, જય ભારત.